પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આ દાખલો આપણને 2 કે 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે, 2 અથવા 3 માર્ક્સમાં. બહુ દાખલો ઈઝી અને MCQ માં પણ પૂછાઈ શકે. રકમમાં શું લખ્યું છે ભાઈ? બિંદુઓ. એટલે બિંદુઓ એટલે ઓલા ટપકા. તું જે બિંદુ સમજે એ નહીં. વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. હાલો, તો બિંદુઓ 0 અને 0 અને 36 અને 15 વચ્ચેનું અંતર શોધો. અત્તર નહીં, બરાબર? ઓલો કાલ કે અત્તર શોધવાનું કીધું તો કે પરફ્યુમ લઈને આવશે કે સાહેબ કેમ તો કે અત્તર શોધવાનું કીધું, બરાબર ને? હાલો, તો અંતર શોધવાનું છે. તો 2 બિંદુ આપ્યા, એક આપ્યું 0 અને 0 અને બીજું આપ્યું 36 અને 15. તો અંતર ગોતવાનું કીધું તો 2 બિંદુના નામ આપી દઈએ. એકનું આપીએ P, જે P ગેલો છે, અને એકનું નામ આપીએ Q, 36 અને 15. અંતર ગોતવાનું કીધું, મૂકી દઈએ સૂત્ર. સૂત્ર તમને બધાને ખબર છે કે x માઇનસ x. તો આ x કેટલો છે? 0. આનો x કેટલો છે? 36. એટલે 0 માઇનસ 36 નો વર્ગ વત્તા y માઇનસ y. એટલે y કેટલો છે? 0. આ y કેટલો છે? 15. એટલે 0 માઇનસ 15 નો વર્ગ. હવે 0 માઇનસ 36 એટલે શું થાય ભાઈ? માઇનસ 36 નો વર્ગ વત્તા 0 માઇનસ 15 એટલે 15 નો વર્ગ. બોલ ભાઈ 36 નો વર્ગ કેટલો થાય છે? 72. 616 નો રહેવા દે. 12 96. 36 ગુણ્યા 36 કરવાનું ધ્યાન રાખો. 12 96. 36 નો વર્ગ એટલે 36 ગુણ્યા 36 કેટલો આવે? હાલો ભાઈ, 36 નો વર્ગ 12 માઇનસ છે પણ કેવો મૂકવાનો? પ્લસ. 15 નો વર્ગ 225 કેટલો થાય? હવે 200 12 96 માં 225 નાખો એટલે 6 5 11 વધી પડી 1 9 ને 1 10 10 ને 2 12 વધી પડી 1 ને 2 3 ને 2 5 ને 1 એટલે જવાબ કેટલો? 1500 ને. હવે 1521 નું વર્ગમૂળ થાય 39. એ તો મને આવડે, તમને ન આવડતું તો કેમ કાઢવાનું? આપી દો પેન, પણ પેલા વર્ગમૂળ કાઢી લઈએ. તો 1521 જે છે બેટા એના વર્ગ પાડવાના. વર્ગમૂળ કાઢતા ન આવડે તો. મને ખબર છે આનું વર્ગમૂળ 39 થાય, પણ તમને ખબર ન હોય તો શું કરવાનું? વર્ગમૂળ. તો આ 1521 છે. અવિભાજ્ય અવયવની રીત બધાને આવડે. બેકી સંખ્યા નથી, બેકી હોત તો 2 થી ભાગ અકાળત, પણ હવે 2 થી નહીં ચાલે તો કોનાથી ચાલે? 3 થી. 3 પંચા. હવે 0 મૂકવાનો, કારણ કે એક સાથે 2 આંકડા લેવાના છે, એટલે 3 સત્તા ને 21. શું હજી 3 આરે ભાગ આલશે? તો કેમ ખબર પડે? ધ્યાન રાખો. 5 અને 7 નો સરવાળો કરો, કેટલા થાય? 12. 3 ના ઘડિયામાં 12 આવે, તો મતલબ એવો કે 3 આરે ભાગાકાર થાય. જો 507 ભાગ્યા 3 તો 3 એકા 3. 5 માંથી 3 જાય એટલે 2, પાછળ છે 0 એટલે 20. 3 છક 18, 20 માંથી 18 જાય એટલે 2, પાછળ છે 7 એટલે 27. 3 નવા 27. 169 નું વર્ગમૂળ તો કે 13 ગુણ્યા 13 169 થાય, 13 એકા 13. તો હવે અહીંયા 1521 ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 3 ગુણ્યા 3 ગુણ્યા 13 ગુણ્યા 13. 3 ગુણ્યા 3 ગુણ્યા 13 ગુણ્યા, જે 2 વખત હોય વર્ગમૂળમાં બહાર નીકળે તો કેટલી વાર થાય? 1 વાર. 2 વખત છે વર્ગમૂળની બહાર નીકળશે તો 1 વાર. 13 તેરી 39. અને અહીંયા આપણને કઈ આપ્યું નથી એટલે લખવાનું એકમ. શું લખવાનું? દાખલો થઈ ગયો. હવે 1 માર્ક્સમાં ખાલી જગ્યામાં MCQ માં પૂછાણો હોય તો કેમ કરવાનું? જ્યારે 0 0 એક બિંદુ આપ્યું હોય અને બીજું બિંદુ આપ્યું એનો વર્ગ કરી નાખવાનો ડાયરેક્ટ. 36 નો વર્ગ તો કે તમને ખબર છે 1296. 15 નો વર્ગ 225. આ બે નો સરવાળો કરો એટલે કેટલો આવે છે? 1521. અને પછી એનું વર્ગમૂળ કાઢી નાખવાનું.
ડાયરેક્ટ પહેલાનો વર્ગ કરવાનો 36 નો વર્ગ વત્તા 15 નો વર્ગ એટલે 225 સરવાળો કરો એટલે કેટલા થાય 1521 ને એનું વર્ગમૂળ કાઢી નાખવાનું. ક્યારે આ 1 માર્ક્સમાં પૂછાય શું એટલે કરાવું છું. કેટલા માર્ક્સમાં પૂછાય 0 હોય કે 36 નો વર્ગ વત્તા 15 નો વર્ગ બેનો સરવાળો કરીને વર્ગમૂળ. વાર્તા થઈ ગઈ પૂરી. તો 1 માર્ક્સ ની અંદર તમે ફટાફટ કરી શકશો. શું કીધું બિંદુઓ 1 અને 5 2 અને 3 -2 અને -11 અસમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો એટલે કે સાબિત કરો. તો પહેલા તો એ ખબર પડવી જોઈએ ને કે સમરેખ એટલે હું અને પછી ટપ્પો પડે. હવે ખબર જ ન પડતું કે સમરેખ ને અસમરેખ તો પછી કેમ થાય. તો હવે સાંભળો કે જ્યારે એક લીટી હોય એટલે કે લાઈન એલા ભાઈ તમે યાર સમજવાનું સમજો નો સમજવાનું ન સમજો કે જ્યારે આપણી પાસે એક સરસ મજાની લાઈન સરસ મજાની એક લાઈન છે એમાં 3 બિંદુ છે. ધ્યાન રાખો ભાઈ A B અને C. સમજો બેટા હવે ઘડીક મસ્તી નહીં. A થી B નું અંતર બેટા 3 છે એક્ઝામ્પલ તરીકે. B થી C નું અંતર 2 છે. તો A થી C નું અંતર કેટલું થાય 5. તો એનો મતલબ એવો થાય કે AC બરાબર AB વત્તા BC થાય. એટલે કે AC બરાબર AB 3 અને BC 2. 3 ને 2 કેટલા થાય 5 થાય. તો AC 5 હોય તો 3 વત્તા 2 એટલે I 5 હોવું જોઈએ ને I. એટલે કે સમરેખ બિંદુ તો કહેવાય કે જો AC બરાબર AB અને BC હોય. સમરેખ કોને કહેવાય AC બરાબર AB વત્તા મતલબ એવો કે ડાબા બરાબર જબા થવું જોઈએ. ડાબી બાજુ 5 છે તો જમણી બાજુ કેટલા થવા જોઈએ 5. એટલે ખબર પડી ગઈ. તો સમરેખ ક્યારે થશે તો કે ભાઈ જો AC બરાબર AB વત્તા BC હશે તો સમરેખ છે અને AC બરાબર AB વત્તા BC નથી તો સમરેખ નથી. ક્લિયર થઈ ગયું. તો આપણને અહીંયા 3 બિંદુ આપ્યા છે. કેટલા બિંદુ આપ્યા છે ઇન્દુ નહીં ભાઈ શું આપ્યું છે કેટલા. ઓકે પેલું બિંદુ શું છે એને આપી દઈએ નામ A 1 અને 5. બીજું બિંદુ શું છે એને B કહી દઈએ 2 અને ત્રીજું બિંદુ શું છે C અને -2 અને -11. તો આપણે 3 વસ્તુ ગોતવાની છે. પહેલા શું ગોતવાનું છે પછી બોલો પહેલા શું ગોતવું છે AC ગોતી લેવું પાકું. હાલો જાગોશ ને બધાય. AC બરાબર હવે થોડુંક સમજો હું બુદ્ધિ વાપરવાનું કહું છું. સૂત્ર છે x - x નો વર્ગ વત્તા y - y નો વર્ગ. બરાબર ને કઈ વાંધો. x ગમે પહેલા લખાય. હવે આપણે AC લઈએ. કયું લઈએ ભાઈ તો તમારે A વાળું કાઉન્સ જોવાનું અને કયું જોવાનું તો ગમે નો x પહેલા લખી શકાય ને ગમે નો x પછી લખી શકાય. હું પહેલા એક C નો લખું કારણ કે માઈનસ હોય ને પહેલા લખીએ તો લોચા પડે નહીં. તો પહેલા C નો x શું છે -2. સૂત્ર શું છે x - x એટલે એનો x શું છે ભાઈ. હાલો સમજાણું કે નહીં. સૂત્ર જોવો એ ધ્યાન રાખો √x - x એનો વર્ગ. તો આનો x કેટલો છે -2 એટલે મૂકી દીધા. નિશાની કઈ મૂકવાની માઇનસ ની. પછી આનો x કેટલો છે 1 એટલે મૂકી દીધો. સમજાણું ઉમેશ. હાલો આગળ. પછી x - x પછી શું છે વત્તા y - y. તો y કેટલો છે ભાઈ -11. સૂત્ર શું હતું બસ હું જેટલું કહું y આ y લખ્યું. હવે શું કરવાનું બીજો y કયો છે 5. હા કે ના તો અહીંયા લખું 5 એનો વર્ગ. હાલો ભાઈ અહીંયા ધ્યાન રાખો -2 અને -1 ઓ છે 2 ને 1 પણ કેવા -3 નો વર્ગ ઓછે 11 ને 5 16 પણ કેવા એનો વર્ગ. હાલ ભાઈ બન બગા ખાતા આપી દે જવાબ. હવે 3 નો વર્ગ -3 નો વર્ગ -3 નો વર્ગ 9 ખાલી 3 નો વર્ગ -3 નો વર્ગ કરો કે 3 નો વર્ગ કરો કેટલો આવે ભાઈ 9. 9 વત્તા 16 નો વર્ગ 256. 16 નો વર્ગ કેટલો થાય 256 માં 9 નાખો કેટલા વધે
256 માં 9 નાખો 200 કેટલા 65 થાય એલા વર્ગમૂળમાં 265 256 માં 4 નાખો એટલે 260 એમાં 5 નાખો એટલે 265 આ એસી મળી ગયું શું મળી ગયું ભાઈ ઓકે તાને જવા દો એ ભાઈ એસી નહીં એલા આવડું આ એસી હાલો એસી મળી ગયું હવે હું ગોતવાનું છે આપણે હે હાલો ગોતી લઈએ તમે એટલું બધું જોરથી કયો તમારે ના પડાય હવે આપણે હું કોનું ગોતવાનું છે એ બી તો હું હવે અહીંયા એ બી ઉપર કરું છું ખોખું એટલે કે બોક્સ અને બી ઉપર કરું છું બોક્સ એટલે આપણને યાદ રહે કે આપણે કયું લેવાનું છે હવે એ બી હાલો એ નો એક્સ લઈ લો કેટલો છે 1 11 નથી બાપા વચ્ચે અલ્પવિરામ છે મારા બાપ 11 નથી અલ્પવિરામ છે અલ્પવિરામ એ નો એક્સ કેટલો છે 1 2 નો એક્સ ઓકે તો 1 - 2 એનો વર્ગ આનો વાય એનો વર્ગ હાલો ડન થઈ ગયું x - x નો વર્ગ વત્તા y - y નો વર્ગ સાદું રૂપ આપી દઈએ ભાઈ હાલો 1 - 2 -1 કારણ કે 2 માંથી 1 જાય એટલે 1 અને મોટા પદની નિશાની 5 માંથી 3 જાય 2 હાલો 2 નો વર્ગ અહીંયા વર્ગ કરતા રહી ગયો સોરી બાપા હાલો -1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 વત્તા 1 હાલો √5 જવાબ આવ્યો આપણે આ ગોતી લીધું એ બી હવે હું ગોતવાનું રહ્યું બીસી તો ઉભા રહો આ બોક્સ કાઢી નાખીએ અને અહીંયા લઈ લઈએ હવે આપણે આ બે જોવાનું બરાબર ને બે ના એક્સ અને બે ના વાય જોવાના ચાલો હવે અહીંયા ગોતી આપણે બી સી બોલો બે ના એક્સ પેલા બી નો એક્સ બોલો શું છે 2 અને સી નો એક્સ તો દાખલો ઈઝી તો પડે જો માઈનસ વાળું પદ ક્યાં મૂકો આગળ એટલે પેલા એક્સ કયો મૂકીએ આપણે સી નો -2 એનો વર્ગ વત્તા આનો વાય માઈનસ આનો એનો વર્ગ બરાબર ને હાલો આગળ ઓછે એટલે ઓય ક્યાં જા ઓછે 2 ને 2 ઓકે ઓછે 11 ને 3 14 હાલો 4 નો વર્ગ 14 નો વર્ગ 196 માં હોલ નાખી દો તો કે 6 અને 6 12 થાય કે નો થાય વધી પડી 9 ને 1 10 ને 1 11 વધી પડી 1 1 ને 1 2 કેટલા આવ્યા 200 હવે ધ્યાન રાખો બેટા એસી આપણને એસી ડઝ નોટ ઇક્વલ ટુ પેલા ચલો આમ ન મૂકું એસી કેટલા મળી આપણને એસી અહીંયા મળ્યા છે 265 56 નથી એસી કેટલા મળ્યા 205 પછી આપણે કરીએ એબી વત્તા બીસી એબી નો જવાબ કેટલો મળ્યો છે √5 વત્તા આ બેને આપણે મૂકીએ બીસી નો જવાબ કેટલો મળ્યો છે 212 તો જો આ બે જવાબ હરખાવ્યા અલગ અલગ છે ને એક બાજુ છે 265 અને અહીંયા શું છે તો કે √5 વત્તા √માં 200 તો બે સંખ્યા સરખી મળતી નથી તો આપણે લખવાનું એસી બરાબર નથી એબી વત્તા બીસી શું લખ્યું એસી ડઝ નોટ ઇક્વલ ટુ એટલે કે બરાબર નથી એબી વત્તા બીસી તો તેથી તમે લખી શકો તેથી પ્રસ્થાપિત થાય છે કે બિંદુઓ અસમરેખ છે પ્રસ્થાપિત એટલે હું સાબિત થાય છે એટલે હું લખવાનું તેથી સાબિત થાય છે કે બિંદુઓ કેવા છે અસમરેખ છે તો હવે ધ્યાન રાખો જો સૂત્ર તમે મૂકો તો કઈ વાંધો નથી પણ દાખલો કેવો થઈ જાય મોટો થઈ જાય એટલે સૂત્ર અંતરનું શું યાદ રાખવાનું x - x એનો વર્ગ વત્તા રૂટમાં મૂકવાનું ભૂલવાનું વર્ગમૂળ નથી બોલ્યા પણ બોલજો હાલો ડન થઈ ગયું બધાને ચલો ફટાફટ લખો Painted Painless Learning